श्री सद्गुरुदेव महाराज की। श्री आनंद कंद भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। श्री हनुमान जी महाराज की जय। उमापति महादेव की जय। जोगणी मात मेलड़ी मात। सत्य सनातन गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा। गुरुदेव साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वर्णानामार्थ संघानां रसानां छन्दसामपि मंगलानां च कर्तारो वन्दे वाणी विनायको। भवानी शंकरो वन्दे श्रद्धा विश्वासरूपिणो। याभ्यां विना न पश्यन्ति सिद्धासान्त सतमीश्वरम्। वन्दे बोधमयं नित्यं गुरुमशङ्कररूपिणं। यमाश्रितो हि वक्रोऽपि चन्द्रसर्वत्र वन्दते। सीताराम गुणग्राम पुण्यारणविहारिणो। वन्दे शुद्धविज्ञानो कवीश्वरो कपीश्वरो। उद्भव स्थिति संहार कारणीं कलेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम्। गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बो फलचारुभक्षणम्। उमासुतं शोकविनाशकारणं
नाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम् सरस्वती मया दृष्टा वीणा पुस्तकधारिणी हंसवाणी क्षमायुक्ता बुद्धिप्रदानं शारदे नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीतासमारोपितवागम् पाणो महा सायकुचारुचापम् नमामि रामं रघुवंशनाथम् अतुलितबलधामं हेमशैलावदेहं धनुजवनकृशानं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये प्रणवो पवनकुमार खलगुण भावक ज्ञान घन जासु हृदयागार बसहि राम सरजापधर तुलसी कत रामायणे कथा कहूँ मति अनुसार सुन सुंदर आसन सुभग विराजे पवन कुमार बोले श्री रामचंद्र भगवान की जय सद्गुरुदेव भगवान की जय। આજે કથાનો 7મો દિવસ 7મા દિવસની કથામાં આપણે પ્રવેશ કરીએ। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम
રામ જય જય રામ જય રામ સુમંતજી અયોધ્યામાં આવ્યા, દશરથજીને સમાચાર સંભળાવ્યા. મહારાજ દશરથનું અવસાન થયું. મહારાજનું અવસાન થયું અને મહારાજે મૃત્યુ પામ્યા. આખી પ્રજા શોકના વાતાવરણમાં ડૂબી ગઈ છે. કારણ કે આજે સૂર્યવંશનો સૂર્ય આથમ્યો છે. ગુરુ મહારાજનો આદેશ થયો એટલે ભરત અને શત્રુઘ્નને બોલાવ્યા. ભરત શત્રુઘ્ન આયા, માતા કેકઈના મહેલોમાં ગયા. કેકઈ માએ બધી હકીકત કહી અને ભરતની આંખો અશ્રુથી ભીંજાણી. ભરતજી ખૂબ રડ્યા છે અને એની માને કહ્યું કે હે માં, આવા વરદાન માંગતા તમને પીડા ન થઈ? બર માંગત તોહી ભઈ નહીં પીરા, ગરી નાચી મુખ આવા વરદાન માંગતા પીડા ના થઈ તમને? તમારા મોઢામાં જીવડા શું કામ ન પડી ગયા? તમારી જીભ કપાવી અને ધરતીના ઉપર શું કામ ન પડી ગઈ? તમે માં છો. આજથી હું માં અને દીકરાનો સંબંધ સમાપ્ત કરું છું. ભરતજી કૌશલ્યાના મહેલોમાં આવ્યા. માં કૌશલ્યા અને ભરત ખૂબ રડ્યા છે. ભરત કહે છે, માં, મારો તો કોઈ વાંક નથી. કૌશલ્યા માં કહે કે મને ખબર છે તારો વાંક નથી, કોઈનો વાંક નથી. આ તો બધા મારા કર્મનો વાંક છે. અને ખૂબ રડ્યા છે. મા દીકરાને ગુરુ મહારાજ, ગુરુજીએ આદેશ કર્યો છે અને મહારાજ દશરથના દેહને અગ્નિ સંસ્કાર કર્યો. સભામાં બેઠા અને સભામાં બેઠા પછી ચર્ચા થઈ કે હવે મહારાજે તમને રાજગાદી આપી છે ભરતજી, તો તમે રાજા બનો. ભરતે ના પાડી, મારે રાજગાદી નથી જોતી. હું તો મારા રામની રાજા આપીશ. અને ભરતજીની આ વાત સાંભળી આખી પ્રજા ખૂબ સુખી થઈ છે. પ્રજા વનમાં ગઈ છે ભગવાન રામને ગોતવા. ભારદ્વાજ મુનિને મળી, બીજા અનેક મુનિઓને મળીને ભરતજી ચિત્રકૂટ ઉપર આવ્યા. અને જ્યાં રામને જુએ છે તો ભરતજી પગમાં પડીને ખૂબ રડ્યા છે. રામ અને ભરતનું મિલન થયો. ઘણા સમય સુધી ભરતજી ત્યાં રહ્યા. પ્રજા સાથે છે એટલે ભગવાનની વાતનું દુઃખ છે કે પ્રજાને કહી જમવાનું ભોજન નથી મળતું. એટલા માટે
કોઈ ઉપાય નીકળે તો સારું. ભગવાન એ વિચાર કરે, ભરતજી પણ વિચાર કરે કે કઈક ઉપાય નીકળે તો સારું, કારણ કે ભરતજી ભગવાનને લઈ જવા માટે પ્રયાસ કરે છે. જ્યારે જ્યારે પણ આ ચર્ચાઓ થઈ કે પ્રભુ તમે પધારો, હું તમને લેવા આવ્યો છું, ત્યારે ત્યારે વચ્ચે ધર્મની વાત આડી આવી જાય. પિતાનું વચન આડું આવે, રઘુવંશનું ગૌરવ આડું આવી જાય. અને હવે કોઈ રસ્તો નથી. જનકજી નિર્ણય કર્યો છે અને જનકજી કહ્યું છે કે હે ભરત, તમે રામને પ્રેમ કરો છો તો પ્રેમીનો એક નિયમ હોય છે, જેને પણ પ્રેમ કરતો હોય ને એના આધીન હોય છે, એની આજ્ઞાને આધીન હોય છે. તમે જો રામને પ્રેમ કરતો, રામને પૂછી લો કે મારે શું કરવું. અને ભરતજી ભગવાનના પગમાં પડી ગયા. મારે શું કરવું બોલો, મને કઈ સમજાતું નથી. રામજી કહ્યું કે ભરત, તમારી ઈચ્છા છે કે આ રાજ હું લઈ લઉં, ઠીક છે, આ રાજ મેં લઈ લીધું, પણ હવે 14 વર્ષ માટે આ મારું રાજ તમને આપ્યું છે સંભાળવા માટે. જેનાથી પિતાના વચનનું પણ પાલન થાય અને અયોધ્યાનું રાજ પણ તમે સંભાળી શકો. બે ભાઈનો આપણે ધર્મ નિભાવી શકીએ. અને ભરતજીએ કહ્યું છે કે કઈ વાંધો નહીં ભગવાન, હું જઈ રહ્યો છું, પણ 14 વર્ષ પૂરા થાય ને એક પણ દિવસ જો વધુ થશે તો ભરત તમને જીવતો નહીં મળે. અને ભરતજીને પગમાં પહેરવા માટે ચાકરી પણ નથી. તો પ્રભુ શ્રી રામજીએ પ્રભુ કરી કૃપા પાવરી કૃપા કરી અને ભરતજીને ચરણ પાદુકા આપી છે. અને ભરતજી ચરણ પાદુકા એકને રામ અને બીજાને ન સમજી રામ સમજીને માથે મૂકી, આંખમાં આંસુડા, દિલમાં દર્દ, આંખમાં આંસુડા. રામનો ભક્ત પાછો કર્યો છે અહીંયાથી. વારંવાર ભગવાન રામ જોયે છે, પ્રભુ ધ્યાન રાખજો, એક પણ દિવસ વધુ થશે તો ભરત જીવતો નહીં મળે. અને ભરતજી અયોધ્યામાં આયા, સુંદર પાદુકા સ્થાપન કર્યું છે. અને નંદી ગ્રામમાં એક નો ખાડો ગાળી ખાડામાં રહે છે. આ બાજુમાં ચિત્રકૂટના ઉપર ભગવાન રહે. ભગવાને એકવાર ફૂલડા પોતાના હાથે તોડ્યા. શેના માટે? માં જાનકીનો શણગાર કરવા માટે. ભગવાન દર્શાવે છે કે દરેક વ્યક્તિનું સન્માન સંસારમાં હોવું જરૂરી છે. તો ભગવાન એક બાર ચુની કુસુમ સુહાયે, શ્રી રામ જય રામ જય જય રામ.
जय राम जय जय राम फटिक सीना पर बैठे सुंदर श्री राम जय राम ओ एक बार झूली सुहाए श्री राम जय राम निज कर भूषण राम बनाए श्री राम जय राम માતાજી શણગાર કર્યો છે અને ભગવાને પોતાના હાથે માં જાનકીને તૈયાર કરી ફૂલડા હાથમાં પગમાં માથામાં ઇન્દ્રનો દીકરો જયંતો ભગવાનની પરીક્ષા લેવા માટે આવ્યો કાગડો બનીને આવ્યો એને ભગવાન ભગવાન की स्त्री નું શણગાર કરે તો ભગવાન હોઈ શકે તો ઇન્દ્રના દીકરાનું નામ જયંતો હતું ને જયંતાએ કાગડાનું રૂપ બનાવ્યું અને માં જાનકીના પગમાં ચાંચ મારી સીતા ચરણ ચોંચ હતી ભાગા આ મંદ બુદ્ધિનો કાગડો ચાંચ મારીને ઉડવા લાગ્યો માં જાનકી રડ્યા નહીં પણ માં જાનકીનો લોહી નીકળ્યો ભગવાનને ખબર પડી ભગવાને તણકલો ઉપાડીને મંત્ર બનીને છોડ્યો છે તો એ અગ્નિબાણનું રૂપ ધારણ કરે જયંતાના પાછળ પડી ગયો અગ્નિબાણ બ્રહ્મલોકમાં ગયો મને બચાવો પોતાના બાપા પાસે પિતાશ્રી પાસે ગયો મને બચાવો પણ કાહુ ના બેઠે કહા ના કોઈએ બેસવાનું કહ્યું નહીં કારણ કે રામના દુશ્મનને કોણ રાખે કાહુ ના બેઠ કહા ન કોઈ અને રાખી તો સકે રામ કર દ્રોહી રામના દ્રોહીને રામના દુશ્મનને કોણ રાખે પણ નારદજીએ જ્યારે જોયું કે જયંત બહુ ગભરાઈ ગયો છે તો નારદ देखी विकल जयन श्री राम जय जय राम नारद देखी विकल जयंता श्री राम जय राम लागी दया को मल जीत संता श्री राम जय राम નારદજી ને દયા આવી અને નારદજી જોયું કે જયંત બહુ ગભરાઈ ગયો છે સંતનો હૃદય દયાવાળા હોય એટલે કહ્યું કે તું જેનું અપરાધ કર્યો છે ને જેનો ગુનો કર્યો છે ને એની શરણમાં જતો રહેજો તારે બચવું હોય નકર તને કોઈ બચાવી શકશે નહીં કારણ કે રામના દ્રોહીને કોણ રાખે એટલે જયંતો ભગવાનના પગમાં આવીને પડ્યો છે ત્રાહી નામ ભગવાન મને બચાવો તમારો અતુલિત બળ છે ઘણી બધી પ્રભુતા છે તમારી હું મંદ બુદ્ધિ વાળો ભગવાન તમને ઓળખી ન શક્યો પ્રભુ ક્ષમા ભગવાન ભગવાને જયંતાને માફ કર્યો એક નયન કરી તયા ભવાની જયંતાની આંખી માફ કર્યો ને જયંતો જતો રહ્યો અને ભગવાન શ્રી રામજી અત્રિ મુનિના આશ્રમે આયા અત્રિ के आश्रम जब प्रभु गयो सुनत महामुनि हर्षित भयो અત્રિ મુનિના આશ્રમે ભગવાન આયા આ મહામુનિને બહુ હરખ થયું છે
હરખમંતી અત્રિમુનિ દોડ્યા, ભગવાનને બેસાડ્યા અને ભગવાનના ચરણ વંદના કરી છે અને સ્તુતિ પ્રાર્થના ભગવાનની કરી છે. નમામિ ભક્તિ વત્સલમ કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદામ્બુજમ અકામિનામ સ્વાધામદમ દિનેશ વંશી મંડનમ મહેશ ચાપ ખંડનમ. शाश्वतम तुरीयमेव केवलम जगद्गुरु शाश्वतम तुरीयमेव केवलम नमामि भक्तवत्सलम कृपालुशीलकोमलम भजामि ते पदाम्बुजम अकामनां सुखम. અત્રિ મુનિએ આવી રીતે ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી. પ્રભુ ભક્ત વત્સલ છો, કૃપા કરનારા છો, કોમલ છો, લક્ષ્મીના પતિ છો, સુખ દેનારા છો, દુઃખને હરનારા છો, ભક્તના માટે તમે તત્કાલ પ્રગટ થનારા છો અને કુયોગી નામ સુદુર્લભમ. કુયોગીના માટે ભગવાન તમે દુર્લભ છો. હે પ્રભુ, તમે નજરે ક્યાં પડો છો ખબર? જગત ગુરુ ચ શાશ્વતમ. ગુરુ તો ઘણા છે પણ ભગવાન આખા જગતના ગુરુ તો તમે એક છો. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ગુરુ તો ઘણા છે પ્રભુ પણ જગત ગુરુ તમે એક છો. જગત ગુરુ ચ શાશ્વતમ. તમારો નાશ નથી. અને રોજ છું ક્યાં ખબર? એડ્રેસ આપ્યું છે, મળવું હોય તો. તુરીય મેલ કેવલમ. તુરિયા અવસ્થા આપણા શરીરની 4 અવસ્થા છે: જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા. જે કઈ જોઈ રહ્યા છે એની જાગૃત અવસ્થા કહેવાય. આંખ બંધ થાય, સપનું આવે એની સ્વપ્ન અવસ્થા કહેવાય. અમુક વખતે એવી ઊંઘ આવે કે આપણને ખબર સપનું નહીં અને કઈ નહીં, બહુ ડીપમાં ઊંડાણમાં જતા રહીએ, એની સુષુપ્તિ અવસ્થા કહેવાય. અને તુરિયા અવસ્થામાં તો આ આત્મા ત્રણેય અવસ્થાનો દ્રષ્ટા હોય, જોનારો હોય. તુરિયા અવસ્થામાં ભગવાન નજરે હોય. ભગવાનનું એની તુરિયા અવસ્થામાં એ ભગવાનના સાથે હોય. અને જેની તુરિયા અવસ્થા હોય ને એને જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થાનું જ્ઞાન હોય છે. તો ભગવાન ક્યાં નજરે પડે? તુરીય મેં કેવલમ. તુરિયા અવસ્થામાં. તુરિયા અવસ્થા ક્યાં આવે? આપણા શરીરમાં. અને એ તુરિયા અવસ્થાના માટે અવસ્થા એટલે દશા, અંદરની દશા છે.
અંદરની દશા, વૈરાગ્યની દશા, તુર્ય અવસ્થાની દશા, એ દશા મેડિટેશન, ધ્યાનથી, સાધનાથી, ભક્તિ કરવાથી આ દશા ઉત્પન્ન થાય. ભક્તિ કરવાથી. અને હો મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી. આપણે ભગવાનને બધે જોયા, મંદિરમાં ભગવાનને જોયા, મૂર્તિમાં ભગવાનને જોયા, પણ વાતચીત કરવી હોય, અનુભવ કરવો હોય, કંઈક મેળવવું હોય તો ક્યાં જવું? ભીતરમાં, અંદરમાં. હો મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી. 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 મારું મંડળું જપે છે ગિરધારી રે ધારી. મારું મંડળું જપે છે ગિરધારી રે ધારી. તો જાઉં છું તમ પર વારી રે વારી. તો જાઉં છું તમે પરિવારી રે વારી. મારા શ્યામ મુરારી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. વાતચીત કરવી હોય અંદર જવું પડશે, ઊંડાણમાં જવું પડશે. અનુભવ કરવો હોય અંદર જવું પડશે, જોવું હોય અંદર જવું પડશે. અંદર જશો તો તુર્ય અવસ્થા પ્રગટ થશે. પણ અંદર કેમ જવું? અંદર જવાનો કોઈ માર્ગ ખરો? અંદર કેમ જઈએ? આપણે આપણા અંદર કેમ જઈએ? અંદર તો તાળા લાગેલા છે. બોલો. હે લાવો રે કુચીને તાળા ખોલીએ. કુચી મારા મેરા ગુરુજીની પાસ લાગા. હે ગુરુજી આવે તો તાળા ઉઘડે. કુચી મારા મેરા ગુરુજીની પાસ લાગા. હરે તાવ હરે કયામાં વતન અમોલક. વસ્તુ ભરેલ માય વણ તોલે. સોહમ શબ્દ સે કર લે ગુજીરા. સો સદગુરુ માહી બોલે. દિલ દરિયામાં અખડ દીવો. દેખ્યા વિના મારું મન ડોલે. રાતના ભૂલા ભવ ભટકે. એ ગુરુ બિન તાળા કોણ ખોલે. દિલ દરિયામાં સમજવા માટે છે ભજન. અંદરમાં તાળા લાગેલા છે. એક હૃદયમાં છે, ભ્રકુટીમાં છે, મૂલાધાર નાભીના નીચે. આવા 3 તાળાઓ છે.
આ તાળાને ઉગાડવા માટે કોઈ મહાપુરુષ કોઈ ગુરુની આવશ્યકતા છે કાં તો જીવના પાસે એટલો પાવર હોય એટલો બધો પાવર હોય એના પાસે કે ભગવાન સાથે અતિ અટેચમેન્ટ હોય અને એને અતિ પ્રેમ હોય ભગવાન સાથે અને એનો એટલો બધો પ્રેમ પ્રેમના વશીભૂત થઈ અને ભગવાન એને અવરનવર સપનામાં કે બહાર કે અંદર દર્શન આપ્યા કરે અને જીવ એના વૈરાગ્યમાં અંદર જતો રે તો એના બધા તાળા ઉગડી જાય અને કાં પછી કોઈ સદગુરુ મળે અને મંત્ર દીક્ષા આપે ધ્યાન કરી સાધના કરી તો અંદર તુર્ય અવસ્થા આવે અને તુર્ય અવસ્થાના અંદર રામજી નજરે પડે એટલે અત્રે મુનિ કહે છે તુર્ય મે કેવલમ ભગવાન તમે તુર્ય અવસ્થામાં નજરે પડે છો તુર્ય અવસ્થા લાવી હોય તો કૂદી પડી સતુંબાર જ્યારે તને હાચું સમજાશે મટી જશે વાદ ને વિવાદ ત્યારે તને હાચું સમજાશે મને વેમમાં વાટ વણાઈ ગઈ મોહ મને મોહમાં મૂડી તણાઈ ગઈ સાંભળીશ સંતનો પુકાર ત્યારે તને હાચું સમજાશે ભૂલેલાના સંગમાં પાન જ ભૂલ્યો પંથા પંથીમાં મતી જાણી જોશ તું ગટડા મુજા ત્યારે તને હાચું સમજાશે જોશ તું ગટડા મુજા ત્યારે તને હાચું સમજાશે સત્યનું જ્ઞાન ગુરુને મળવાથી થાય તો આવી રીતે અત્રિ મુનિએ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી અને માં જાનકીજી હવે અનુસૂયામાં છે અનુસૂયા કે પદ ગહી સીતા માતા અનુસૂયાના ચરણોમાં આયા છે માં જાનકીજી અને આ ઋષિ પત્નીએ કંઈક નારી ધર્મની વાત કરી છે સીતાજી સ્ત્રીના ઘણા બધા સંબંધ હોય પણ સ્ત્રીનો સાચો સંબંધ એના પતિના સાથે એનો હોય છે હે સીતાજી બિન શ્રમ નારી પરમ ગતિ લહે નારીનો ધર્મ છે પતિવ્રત ધર્મનું પાલન કરવું બાળકોને સારા સંસ્કાર આપવા અને ઘરમાં કલહ ન થાય એવો જીવન જીવવું ઝઘડો ન થાય એવો જીવન જીવવું હે સીતા દુઃખના સમયમાં ચાર જણાની કસોટી થાય ધીરજ ધર્મ મિત્ર અરુ નારી ધૈર્યની કસોટી થાય જો તમારા પાસે ધીરજ હશે તો ગમે એવું દુઃખ હોય તો જતો રહેશે જો તમારા પાસે ધર્મ સાચો હશે તો ગમે એવું દુઃખ હશે ને
આવશે ખરો પણ એ જતો રહેશે. ધર્મ સાચો હોય, ધીરજ સાચો હોય, મિત્ર સાચો હોય તો દુઃખ હશે તો જતો રહેશે. કારણ કે સાચો મિત્ર તમારી સહાયતા કરે, સાચો ધર્મ તમારી સહાયતા કરે, સાચો ધીરજ તમારી સહાયતા કરે. અને નારી પરિપક્વ પતિવ્રતા નારી હોય તો દુઃખના સમયમાં એનો સાથ હોય તો દુઃખ ભાગી જાય. તો એ સીતાજી નારીનો ધર્મ છે. એનો પતિ રોગી હોય, કોડી હોય, ભલે વૃદ્ધ હોય, જે હોય એ, પણ એના પતિનું ક્યારે પણ નારીને અપમાન ન કરવું જોઈએ. વિનશ્રમ નારી પરમ ગતિ લહાઈ, મહેનત કર્યા વિના નારી પરમ ગતિને પામે છે. અને હવે માં જાનકીને અતિ આનંદ થયો. સીતા માને અનુસૂયા માતાના મુખેથી નારી ધર્મનો ઉપદેશ મળ્યો. અને હવે અત્રિ મુનિ કહે કે હે સંતો, જઈ રહ્યો છું, મારા પર કૃપા કરજો અને સેવકને ઉપર સ્નેહ રાખજો. એટલું કહીને ભગવાન રામ અને લક્ષ્મણ માં જાનકીયાથી પ્રસ્થાન કરે. અને રસ્તામાં વાલ્મીક મુનિના દરેક ગામડાઓમાંથી પસાર થતા થતા માં જાનકી, રામજી, લક્ષ્મણજી ગામડાઓમાંથી પસાર થયા તો ગામડાઓમાં રોકાણા. પણ યાની બહુઓ દીકરીઓ બધી ભેગી થઈ ગઈ. ભગવાન કુવાના ઉપર બેઠા, લક્ષ્મણજી પાણી કાઢ્યું, ભગવાને પાણી પીધું, માં જાનકી પાણી પીધું. તો આ સખીઓ સહેલીઓ બેન દીકરીઓ એ બધી જ માં જાનકીના પાસે આવીને ઉભા રહ્યા. અને માં સીતાજીને એ બધી બહેનો પ્રશ્ન કરે. ખબર કેવો એમનો પ્રશ્ન એવો હોય છે કે સીતાજી, આજે બે રાજકુમાર છે ને, એમાંથી તમારો પતિ કોણ, તમારો ઘરવાળો કોણ, એવો પ્રશ્ન હોય છે. પણ પૂછવાની રીત હોય છે એમના જોડે. રાજકુમાર દો સહજ સલોને, નતે લહી દુતિ મરકત સોને. એક સુંદર ગૌર વર્ણ છે, એક શ્યામ વર્ણ છે, આ બે રાજકુમાર છે. એમાંથી તમારો પતિ કોણ છે? માતા જાનકીજીએ કેવો સુંદર સરસ મજાનો જવાબ આપ્યો. એમ ના કહ્યું કે ઓલા મારા પતિ છે, એનું નામ રામ છે, પણ એમ કહ્યું કે સહજ સુભાય સુભગતન ગોરે, નામ લખન રઘુદેવર મોરે. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સહજ સુભાય સુભગતન ગોરે, નામ લખન રઘુદેવર મોરે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અંજન મંજન તિરછે નયનની, નિજ પતિ કાહે નહીં સિય સયનની. શ્રી રામ જય રામ જય જય રામ
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ. પૂછવાની રીત અને માં જાનકીની બતાવવાની પણ રીત. એમનો પ્રશ્ન હતો કે આમાંથી તમારો પતિ કોણ છે? માં જાનકીએ કહ્યું કે ઓલા જે છે ને નાના ગૌર વર્ણના રૂપાળા, એનું નામ લક્ષ્મણ છે અને એ મારું નાનું દિયર છે. સમજણી નારી હોય, સમજુ બહેન હોય તો સમજી જાય કે ઓલા એમના દિયર છે, એમના પતિ છે. કારણ કે પહેલાના સમયમાં સ્ત્રીઓ પોતાના પતિનું નામ નતા લેતા મોઢે. પહેલાનો સમય, હજી પણ એવા ઘણા ગયડા માતાઓ છે પતિનું નામ ન લે. એવું એ લોકો માને છે કે પતિનું નામ લેવાથી આયુષ્ય ઓછું થાય. પણ માં જાનકીએ આંખના ઈશારા વડે કહ્યું કે એ મારા પતિ છે. આજનો તો સમય બહુ વિચિત્ર છે. બધા જ નામ લે છે. સમય આખો બદલાઈ ગયો. એક જગ્યાએ રામકથા આવી રીતે ચાલતી હતી. બધા બેના લોકો રામકથા સાંભળવા આવ્યા. એમાં આવી ચર્ચા હતી કે પતિનું નામ મોઢેથી ન લેવાય. તો એ રામકથામાં છે ને ધૂન આવી, ખબર? તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. એટલે બધા જ બેનો બોલે, પણ એક બેન સૌથી આગળ બેઠા હતા એ નતા બોલતા. પાછળની બધી બહેનો એમને તો હું મારે બોલતી કેમ નથી? પણ મૂળ પ્રોબ્લેમ ખબર હું હતો? એના ઘરવાળાનું નામ શંભુભાઈ હતું. એમના ઘરનાનું નામ શંભુભાઈ હતું. પણ હવે બોલે કેમ? પતિનું નામ તો મોઢેથી લેવાય નહીં. બધી બહેનોએ બહુ આગ્રહ કર્યો એટલે ધૂન, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, 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 હર હર શંભુ ભોળા, તમારી 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 ધૂન લાગી. બધા જ બોલે, પણ ઓલા બેન આગળ બેઠા હતા ને એ નતા બોલતા. બધી બહેનો આગ્રહ કરે તો બોલ્યા. ખબર શું બોલ્યા? તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. બેન ખબર શું બોલ્યા? હર હર મુનિયન પપ્પા, તમારી ધૂન લાગી, હર હર મુનિયન પપ્પા. એવું બોલ્યા. પણ નામ ના લીધું. બોલો, એમને એમ કે આપણે શંભુભાઈ બોલે એના કરતા મુનિયાના પપ્પા બોલતી એટલે હાલે બોલે. નામ નતા લેતા પહેલાનો સમયમાં. એટલી બધી મર્યાદા. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી, લાગી ભોળા, તારી ધૂન
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ભાઈ મુદિત સબ ગ્રામ બદૂ રંગ નિરાય